એક નકલી અધિકારીનો પર્દાફાશ થયો। છોટાઉદેપુરમાંથી આ નકલી ઇન્કમટેક્સ ઓફિસર ઝડપાયો છે। 1 વર્ષથી ફરાર એઝાઝ શેખ નામના શખ્સને પોલીસે ઝડપી લીધો છે। વર્ષ 2023માં ખટાશ ગામમાં નકલી આઈટી ઓફિસર બનીને તેને રેડ કરી હતી। આયુર્વેદિક દવા વેચનારને ત્યાં રેડ કર્યા બાદ આ શખ્સ ત્યાંથી ફરાર થઈ ચૂક્યો છે। પરવાનગી વગર દવા આપો છો એમ કહી આરોપીઓએ અહીંથી રૂપિયા ખંખેરાવ્યા હતા। જોકે આરોપી એઝાઝ શેખ વડોદરાના તાંદળજાનો હોવાની વિગતો મળી રહી છે। આયુર્વેદિક દવાના નામે તેમણે ત્યાં રેડ કરી અને આ સમગ્ર મામલે તેણે રૂપિયા પણ પડાવ્યા હોવાની વિગતો મળી રહી છે। તો વધુ એક આ નકલી અધિકારી હવે સકંજામાં આવ્યો છે અને આ નકલી અધિકારીએ ક્યાં ક્યાં આ રીતે રેડ પાડી છે અને છેતરપિંડી આચરી છે તેને લઈને હવે તપાસ કરવામાં આવી રહી છે। નકલી ઇન્કમટેક્સ ઓફિસર બનીને તેણે રૂપિયા ખંખેર્યા હોવાની વિગતો અત્યારે સાંપડી રહી છે અને હવે તેને પકડી પાડવામાં આવ્યો છે। 1 વર્ષ બાદ પોલીસે આ નકલી અધિકારીને ઝડપવામાં સફળતા મેળવી છે। તો રાજ્યમાં વધુ એક નકલી અધિકારીનો થઈ રહ્યો છે પર્દાફાશ કે જ્યાં આયુર્વેદિક દવા બનાવો છો અને તેમાં ભેળસેળ કરો છો એમ કહી તેણે ત્યાં રેડ પાડી હતી અને છોટાઉદેપુરના ખટાશ ગામે તેણે આ રેડ કરી હોવાની વિગતો મળી રહી છે। આ સમગ્ર મામલે રેડ કર્યા બાદ નકલી અધિકારી ત્યાંથી ફરાર હતો જેને પકડી પાડવામાં આવ્યો।